હું પહેલા તો તમારા બધા પાસે માફી માંગુ છું, કેમ કે કાલ જે હું ભાઈ કમલમમાં ગયો, જે મારો ફોટો વાયરલ કરેલો, ખરેખર હું સત્ય સમાજ સાથે જ હતો અને સમાજ સાથે જ રહેવાનો છું. કદાચ મારા જાહેર જીવનની અંદર કદાચ હું આગળ વધુ તો ભલે, ન વધુ તો પણ કંઈ નહીં, પણ જ્યારે પણ મારી સત્ય સમાજની જરૂર પડે ત્યારે હું બલિદાન દેવા તૈયાર છું. ભલે જય માતા. 3 દિવસથી ગઈકાલે એક બનાવ બની ગયો. એ બાજુ તો અમને છેતરીને લઈ ગયા કે આપણે ભગવાનના સભા છે, કમલમમાં અમને બધા લોકોએ ફોટો પણ પાડ્યો, ફોટો પાડીને વાયરલ કર્યો કે આ તો બધા બે બાજુ હાલે છે, પછી આ બાજુ છે, કમલભાઈ આ બાજુ છે. એટલે આજે બધા એ નિર્ણય કર્યો કે જેટલા અમે ભાજપમાં છે, હું ભાજપમાં જ છું, એ બધા ભાજપ પર જેટલા એમએસસી એપીએમસીના ડાયરેક્ટરો જેટલા દરબારો છે બધા આવતીકાલે ભાજપમાંથી સામાન્ય સભ્યથી પણ રાજીનામું આપી દઈએ છીએ. કપિલભાઈ પૂર્વ ચેરમેન છે, હું પૂર્વ ચેરમેન છું, સમિતિનો ચેરમેન છું ભાજપમાંથી. ભાજપ જવાની એમ નામે હા સખી મારે આંગણે કંચન પૈસા મેં આ એવો અરજ છે અમને. જયારે ખેડૂત 8 મહિનાના 15 દી જતા હોય અને વરસાદની રાહ જોતો હોય અને વરસાદ આવે 15 દી પછી અને ઈ ખેડૂતને આનંદ હોય ને એવો આજ અમને આનંદ છે. હવે આપણે મુદ્દા ઉપર આવી. મુદ્દો આપણો છે કોંગ્રેસ. કોઈ તે કોંગ્રેસ ને જ વોટ દેવાનો છે આપણે. ભાજપ ભૂલી જ જાઓ, હવે ભાજપ ભૂલી જ જાઓ. ઓનલી ફોર કોંગ્રેસ. ગામ વતી 18 વર્ષ અમારા અહીંયા ઉપસ્થિત છે. સર્વ લોકોએ અમને સાથ આપ્યો છે. સર્વ લોકોએ અમને કીધું છે કે અમે તન મન ધનથી ગામ સાથે છીએ. એટલે હવે વધારે વાત નહીં કરતા, કેમ કે ટાઈમનો અભાવ છે. એટલે બીજા વડીલો આગળ સ્પીચ આપે. પ્રદીપભાઈ ઓકે.